નમસ્કાર. ચાલો આજે પોષણ ટ્રેકરના એક નવા અને બહુ જ મહત્વના અપડેટ વિશે વાત કરીએ. અત્યાર સુધી એક મોટી સમસ્યા હતી કે જો કોઈ લાભાર્થી પાસે આધાર કાર્ડ ન હોય તો શું કરવું, પણ હવે એનું સમાધાન આવી ગયું છે. તો ચાલો આજે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આધાર કાર્ડ વગર પણ નોંધણી કેટલી સરળતાથી થઈ શકે છે. તો આ આખી પ્રક્રિયાને આપણે 5 સરળ ભાગમાં વહેંચીને સમજીશું. પહેલાં તો આ નવું અપડેટ છે શું, પછી કાર્યકરનું શું કામ છે, કયા પુરાવા જોઈશે, એ પછી સુપરવાઇઝરની મંજૂરી કેવી રીતે મળશે, અને છેલ્લે કેટલીક ખાસ વાતો જે ધ્યાનમાં રાખવાની છે. જુઓ, આ જે નવું અપડેટ છે ને, એ કોઈ એક વ્યક્તિનું કામ નથી. સમજી લો કે આ એક ટીમવર્ક છે, જેમાં આંગણવાડી કાર્યકર અને સુપરવાઇઝર બંનેની ભૂમિકા બહુ જ જરૂરી છે. હવે સૌથી મોટો સવાલ, ઘણીવાર એવું થાય છે કે કોઈ લાભાર્થી પાસે આધાર કાર્ડ જ ન હોય. અત્યાર સુધી આ એક મોટી મુશ્કેલી હતી, પણ હવે એનો ઉકેલ આવી ગયો છે. જી હા, પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર જ એક નવી પ્રોસેસ ઉમેરવામાં આવી છે, જેનાથી આ કામ એકદમ સરળતાથી થઈ જશે. ચાલો એને વિગતવાર જોઈએ. આખી પ્રોસેસ 2 ભાગમાં વહેંચાયેલી છે. પહેલું પગલું ભરશે આંગણવાડી કાર્યકર, જે નોંધણી માટે વિનંતી કરશે, અને બીજું પગલું ભરશે સુપરવાઇઝર, જે એ વિનંતીને મંજૂરી આપશે. એકદમ સિમ્પલ. તો ચાલો સૌથી પહેલા ભાગ પર આવીએ. કાર્યકરનું કાર્ય, એમને શું અને કેવી રીતે કરવાનું છે. તો સૌથી પહેલાં પોષણ ટ્રેકર એપ ખોલવાની. એમાં લાભાર્થીઓ એટલે કે બેનિફિશરીઝવાળા સેક્શનમાં જવાનું. ત્યાં ઉપર જે પ્લસનું નિશાન દેખાય છે, બસ એના પર ક્લિક કરો. દાખલા તરીકે આપણે સગર્ભા સ્ત્રી પસંદ કરીએ. હવે અહીંયા જ એકદમ નવો ઓપ્શન દેખાશે, અરજદાર પાસે આધાર નથી. બસ આને જ સિલેક્ટ કરવાનું છે. ઓકે, તો હવે વાત કરીએ કે કયા કયા પુરાવા અને વિગતોની જરૂર પડશે. જો આધાર કાર્ડ ન હોય તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. જુઓ, આટલા બધા ઓપ્શન્સ છે. મતદાર કાર્ડ, પેન કાર્ડ, રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક પુરાવો ચાલશે. આપણે સમજવા માટે અહીંયા ચૂંટણી કાર્ડ એટલે કે વોટર આઈડીનું ઉદાહરણ લઈશું. હા, એક નાનકડી પણ બહુ અગત્યની વાત. જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો એની સાઇઝ 2 MB કરતાં ઓછી હોવી જોઈએ. અને ફોર્મેટ JPG હોય કે PDF, બંને ચાલશે. આ વાત પર ખાસ ધ્યાન આપજો. લાભાર્થીની LMP તારીખ એટલે કે છેલ્લી માસિકની તારીખ એકદમ સાચી નાખવી જરૂરી છે. કેમ? કારણ કે જો આ તારીખ ખોટી હશે તો સિસ્ટમ લાભાર્થીને સગર્ભામાંથી ધાત્રી માતા તરીકે યોગ્ય સમયે અપડેટ નહીં કરી શકે. એટલે આમાં ભૂલ બિલકુલ ના થવી જોઈએ. બસ બધી વિગતો ભરીને ફોર્મ સબમિટ કર્યું એટલે સમજો કે કાર્યકરનું કામ અહીં પૂરું થયું. હવે બોલ સીધો સુપરવાઇઝરના કોર્ટમાં જશે. મતલબ કે રિક્વેસ્ટ હવે મંજૂરી માટે એમની પાસે પહોંચી ગઈ છે. તો હવે આવીએ બીજા પગલા પર, એટલે કે સુપરવાઇઝરની મંજૂરી. આ કામ સપોર્ટિવ સુપરવિઝન એપમાંથી થશે. હવે સુપરવાઇઝરે શું કરવાનું છે? એમણે પોતાની સપોર્ટિવ સુપરવિઝન એપમાં લોગિન કરવાનું. ત્યાં એમણે બાકી લાભાર્થી નોંધણી કરીને એક મેનુ દેખાશે. એ ખોલતા જ કાર્યકરે મોકલેલી વિનંતી દેખાશે. બસ એ રિક્વેસ્ટ ખોલીને બધી વિગતો અને ડોક્યુમેન્ટ બરાબર ચેક કરી લેવાના. અને બધું બરાબર લાગે એટલે સ્વીકારો બટન પર ટેપ કરી દેવાનું. બસ આટલું જ. અને જેવું સુપરવાઇઝર વિનંતી સ્વીકારશે ને, તરત જ એનું સ્ટેટસ જે પહેલાં બાકી એટલે કે પેન્ડિંગ બતાવતું હતું એ બદલાઈને સ્વીકૃત એટલે કે એક્સેપ્ટેડ થઈ જશે. મતલબ કે કામ થઈ ગયું, નોંધણી સફળતાપૂર્વક મંજૂર. ઓકે, તો હવે છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર આવીએ. ફાઇનલ ચેક અને કેટલીક ખાસ નોંધ. એકવાર સુપરવાઇઝર મંજૂરી આપી દે પછી આંગણવાડી કાર્યકર જ્યારે પોતાની પોષણ ટ્રેકર એપ ખોલશે ત્યારે એમની લાભાર્થીઓની યાદીમાં એ નવું નામ દેખાવા લાગશે. પણ હા, અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે. સુપરવાઇઝરે મંજૂરી આપ્યા પછી તરત જ નામ નહીં દેખાય. સિસ્ટમને અપડેટ થતાં લગભગ 12 થી 24 કલાક જેટલો સમય લાગી શકે છે. એટલે જો નામ તરત ન દેખાય તો બિલકુલ ચિંતા ના કરતા, થોડી રાહ જોવી પડશે. તો બસ આ હતી આખી પ્રક્રિયા. આશા છે કે આ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ પછી હવે આધાર કાર્ડ વગરના લાભાર્થીઓની નોંધણી એકદમ આત્મવિશ્વાસથી કરી શકાશે. આ નવી સુવિધાથી કામ ચોક્કસપણે ઘણું સરળ બની જશે.